નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વકફ બિલને લઈને ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક દિવસથી કોમી તોફાનો થઈ રહ્યા છે. ત્યારે આજે વડોદરા ખાતે એક યુવકે ગળામાં કાળા કલરનો ખેસ ધારણ કરીને પશ્ચિમ બંગાળના બહેરામપુર સીટ પરથી વિજેતા બનેલા યુસુફ પઠાણના ઘર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ક્રિકેટર યુસુફ પઠાણ વડોદરા ખાતે તાંદલજા વિસ્તારમાં આવેલા બંગલામાં રહે છે અને તે પશ્ચિમ બંગાળની બહેરામપુર સીટ પરથી તૃણમૂલ સાંસદ તરીકે વિજેતા બન્યા હતા. પશ્ચિમ બંગાળમાં યુસુફ પઠાણ જે લોકસભા સીટ પરથી વિજેતા બન્યા હતા ત્યાં વકફ બિલના કારણે કોમી તોફાન થયા હોવા છતાં હજી સુધી યુસુફ પઠાણે શાંતિનો કોઈ સંદેશ આપ્યો નથી. આ ઉપરાંત ઘટનાને વખોડી કાઢી ન હોવાને કારણે આજે ગજેન્દ્ર ગોસ્વામી નામના યુવકે યુસુફ પઠાણના ઘર સામે ગળામાં કાળો ખેસ ધારણ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેને માંગ કરી હતી કે કોમી તોફાનની ઘટનાને સાંસદે વખોડી કાઢવી જોઈએ અને શાંતિનો સંદેશ પણ આપવો જોઈએ. અહીંયા આજે વિરોધ પ્રદર્શન કરવા આવ્યો છું. તમે જોઈ રહ્યા છો મારા ગળાની અંદર કાળો કપડો છે જે વિરોધની નિશાની છે. આજે આપણે સૌ જાણીએ છીએ કે યુસુફ પઠાણ જે પશ્ચિમ બંગાળની અંદર બહેરામપુર તરીકે એક કન્સ્ટિટ્યુન્સી છે એના એમપી છે અને એ જ કન્સ્ટિટ્યુન્સીમાં આવતું મુર્શિદાબાદ જ્યાં અત્યારે હિન્દુ મુસ્લિમ દંગલ ચાલી રહ્યો છે જેના કારણે હિન્દુઓ ત્યાંથી પલાયન કરી રહ્યા છે. તો આપણે સૌ જાણીએ છીએ કે આપણી આ સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીના બે ભારતના હીરાઓ યુસુફ પઠાણ ને ઇરફાન પઠાણ એ બંધુઓ છે. એમાંથી યુસુફ પઠાણ જે છે એ એમપી છે અને એમપી એ પશ્ચિમ બંગાળના બહેરામપુરના જ છે. તો મારો વિરોધ એવો છે કે ભાઈ એમના મોઢામાંથી એક પણ શબ્દ ભાઈચારાના હિસાબથી નીકળ્યો નથી અને એ જે દંગલ છે એમને શાંત કરવાનો કોઈ પણ પ્રયાસ એમને કર્યો નથી. તો મારો એમને એક સણસણતો પ્રશ્ન પણ છે કે જો કદાચ ત્યાંનો કોઈ એમપી હિન્દુ એમપી એ કદાચ કોઈ પણ જગ્યાએ ભારતની અંદર સાંસદ તરીકે નીવડીને આવે અને અત્યારે જે દંગલ ચાલી રહ્યો છે એનું ઘર ત્યાં હોય તો એ સુરક્ષિત રહે કે ના રહે એ મારો પ્રશ્ન છે. અને એની માટે જ મારો વિરોધ છે કે તમે આટલા મોટા પદ પર અને સાંસદ તરીકે તમારી જવાબદારી આવે છે એ જવાબદારી તમે શાંતિપૂર્ણ રીતે અને બહુ સારી રીતે તમે નિભાવો. જેવી રીતે તમે ક્રિકેટની અંદર તમારી કારકિર્દી કરી એવી રીતે તમે સાંસદ તરીકે પણ તમારી કારકિર્દી બહુ સારી કરો એ મારું એક તમને નમ્ર નિવેદન છે. અને ભાઈચારાના હિસાબથી તમે એક સારો અને આપણે હિન્દુ ભાઈચારો આપણે બની રહે એની માટે એક મેસેજ આપો. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.